સામે પ્રભુની સામે તો તમને ગોદમાં લેશે. નાનું છોકરું હોય તો દોડતું દોડતું આવે તો આપણે કેવું ગોદમાં લઈ લઈએ છીએ. પછી 25 વર્ષનો 30 વર્ષનો થાય એટલે આપણે ગોદમાં બેસાડીએ છીએ. એ બેસશે નહીં. તો માને કહેવાનું છે ને એની આગળ નાના બાળક બનવાનું છે ને કહેવાનું છે કે માડી તારા ખોળામાં રોજ